મહારાષ્ટ્રમાં થોડી વારમાં નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ મુંબઈના ઐતિહાસિક આઝાદ મેદાનમાં યોજાશે શપથ સમારોહ। દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન તરીકે શપથ લેવાના છે। ડેપ્યુટી સીએમ તરીકે એકનાથ શિંદે, અજીત પવાર શપથ લેવાના છે। પ્રધાનમંત્રી મોદી, ગૃહપ્રધાન અમિત શાહ સહિત અનેક દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા છે। 19 રાજ્યના સીએમ અને ડેપ્યુટી સીએમની પણ ઉપસ્થિતિ। જેપી નડ્ડા, નીતિન ગડકરી, રાજનાથસિંહ સહિત 10 થી પણ વધુ કેન્દ્રીય પ્રધાનોની ઉપસ્થિતિ દેખાઈ રહી છે। તો ફડણવીસના શપથ સમારોહમાં વીવીઆઈપી સહિત 40,000 લોકો સામેલ થશે। રાજકારણ ઉપરાંત ઉદ્યોગ, ફિલ્મ અને ખેલ જગતની દિગ્ગજ હસ્તીઓ પણ હાજર રહી છે। મુકેશ અંબાણી, નીતા અંબાણી, નોએલ ટાટા, કુમાર મંગલમ બિરલા ઉપસ્થિત રહ્યા। શાહરૂખ ખાન, સલમાન ખાન, રણબીર કપૂર, રણવીર સિંહ, વિક્કી કૌશલ ઉપસ્થિત રહ્યા। સચિન તેંડુલકર, તેમના પત્ની અંજલિ તેંડુલકર સમારોહમાં ઉપસ્થિત રહ્યા છે। મહારાષ્ટ્રનો એક નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે અને તે દેવેન્દ્ર ફડણવીસની આગેવાનીમાં છે। ફરી એક વખત મહારાષ્ટ્રની કમાન, મહારાષ્ટ્રના સિંહાસન પર બિરાજવા જઈ રહ્યા છે દેવેન્દ્ર ફડણવીસ। ત્રીજી વખત તેઓ મહારાષ્ટ્રની કમાન તેમના હાથમાં લેતા નજરે પડશે અને થોડીક જ ક્ષણો જેની રાહ સૌ કોઈ, ખાસ તો મહાયુતિ અને તેમાં દેવેન્દ્ર ફડણવીસ, બીજેપી તેઓ જોઈ રહ્યા હતા, તે મુજબ આ એક મહા વિક્ટરી તેમને જે મળી છે અને આ ઐતિહાસિક લીડ મહારાષ્ટ્રની જનતાએ આપી છે। જનાદેશ જે આપ્યો છે તેને માથે રાખીને હવે આ ઓથ સેરેમની એટલે કે જે સંવૈધાનિક પ્રક્રિયા છે તે મુજબ શપથ લેવામાં આવશે અને આ શપથ સમારોહમાં તમામ રાષ્ટ્રીય કક્ષાના જે મંત્રીઓ છે, દિગ્ગજો છે, તેઓની પણ ઉપસ્થિતિ રહી છે। અજીત પવાર પણ દેવેન્દ્ર ફડણવીસને બિલકુલ બાજુમાં બેઠેલા જોવા મળી રહ્યા છે અને અમિત શાહ, રાજનાથસિંહ, ત્યારબાદ ચિરાગ પાસવાન પણ આ શપથ સમારોહમાં ઉપસ્થિત રહ્યા છે। સાથે જ વરિષ્ઠ પત્રકાર અજયભાઈ ઉમર જોડાઈ ચૂક્યા છે। અજયભાઈ, મહાશપથની તૈયારીઓ હવે પૂર્ણ થઈ અને હવે બસ અંતિમ ક્ષણ છે જ્યાં ફરી એક વખત દેવેન્દ્ર ફડણવીસ લેશે સીએમ તરીકેના શપથ। બિલકુલ, આખરે ઘીના ઠામમાં ઘી પડી ગયું છે જગદીશભાઈ, એવું ચોક્કસ કહી શકાય। કારણ કે ગઈ 23મી તારીખે ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં મહાયુતિને સ્પષ્ટ નહીં 3/4 જેટલી બહુમતી મળી હતી અને ઐતિહાસિક પ્રચંડ બહુમતી મળવા છતાં પણ સીએમ અને ડેપ્યુટી સીએમનો મુદ્દો જે છે એ ગાજતો રહ્યો હતો અને છેલ્લે કેન્દ્રીય નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીનું છે એમની દરમિયાનગીરીથી આ મામલો હવે ઉકેલાઈ ગયો છે અને દેવેન્દ્ર ફડણવીસ પદનામિત મુખ્યમંત્રી હવે મુખ્યમંત્રી પદના શપથ લેવા જઈ રહ્યા છે અને મને એવું લાગે છે કે એકનાથ શિંદે અને અજીત પવાર એ બંને પણ સંમત થઈ ગયા છે જે ડિઝાઇન કેન્દ્રીય નેતૃત્વ દ્વારા નક્કી થઈ છે। એટલે 5 વર્ષ સરકાર જે છે એ બહુ જ સારી રીતે મહારાષ્ટ્રમાં ચાલશે કારણ કે એકદમ સ્ટેબલ ગવર્મેન્ટ છે એટલે આમાં કોઈ તોડફોડ કે તડજોડ થવાની કોઈ ગુંજાઈશ દેખાતી નથી અત્યારના તબક્કે અને મને એવું લાગે છે કે ડબલ એન્જિન સરકાર સાચા અર્થમાં મહારાષ્ટ્રમાં કારગત નીવડશે અને ફડણવીસ જે છે એ ત્રીજી વખત શપથ લેશે। બિલકુલ બિલકુલ। અજયભાઈ, આપ પણ કદાચ સ્ક્રીન પર એ દ્રશ્ય જોતા હશો તો અત્યારે હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ત્યાં પહોંચી ચૂક્યા છે અને જે પ્રક્રિયા છે તે પ્રોસેસ હવે આગળ વધશે અને બસ એ જ તેમની એક પોતાની રાહ હતી। પણ એકનાથ શિંદે તરફ આપ પોતે પણ જુઓ, બોડી લેંગ્વેજમાં ઘણો ફરક દેખાઈ રહ્યો છે કે બસ હવે આના સિવાય બીજો કોઈ ઓપ્શન નથી મારી પાસે, આ એક જ રસ્તો છે। જે ભૂલ ઉદ્ધવે કરી છે, ઉદ્ધવ ઠાકરે કરી છે, એ ભૂલ તો મારે નથી જ કરવાની, તો ઓપ્શન શું છે? તો બસ હવે મહાયુતિમાં રહેવાનું છે અને જે સેકન્ડ લાર્જેસ્ટ છીએ તો જે મળે છે એમાં ખુશ રહેવાનું છે। દેખીતી રીતે તમે જુઓ કે એકનાથ શિંદે ભરચક કોશિશ કરી, ભરપૂર પ્રયાસ કર્યા અને એમણે તો પ્રગટ રીતે પણ કહ્યું હતું કે ભાઈ હું જનતાનો મુખ્યમંત્રી છું, જનતાએ 2.5 વર્ષના મારા શાસનને કેન્દ્રમાં રાખીને જ મહાયુતિને પ્રચંડ બહુમતી આપી છે। એથી આગળ એને એવું પણ કહ્યું હતું કે હું તો જનતાનો મુખ્યમંત્રી છું। એને એમ પણ કહ્યું હતું કે એવી કોઈ જ ફોર્મ્યુલા નક્કી નહોતી થઈ કે જે પાર્ટીને એમ કે સિંગલ લાર્જેસ્ટ બને અથવા તો જે પાર્ટીના વધુ સંસદ ધારાસભ્યો હોય એને જ મુખ્યમંત્રી બનાવવામાં આવશે। એક તબક્કે એને દલીલ કરતા એવું પણ કહ્યું કે બિહારમાં
નીતિશ કુમાર પાસે ઓછા ધારાસભ્યો હોવા છતાં પણ તમે એમનું નેતૃત્વ સ્વીકાર્યું છે, તો 2.5 વર્ષ સુધી મેં આ સરકાર ચલાવી તો મને શા માટે તક આપવામાં આવતી નથી? એટલે ટૂંકમાં એને છેક સુધી એ દિલ્હી પણ ગયા, અમિતભાઈને પણ મળ્યા, ત્યાં પણ એને સમજાવવાની કોશિશ કરી, એ સમજાવટ નાકામયાબ નીવડી. તો મુંબઈ પાછા આવ્યા, પાછા આવીને એમને ત્રાગુ કર્યું, સતારા પોતાના ગામ જતા રહ્યા, પછી બહાનું કર્યું કે મારી તબિયત નથી સારી, 3 વખત ધારાસભ્યો સાથેની અને મહાયુતિના નેતાઓ સાથેની મિટિંગ રદ કરી. ટૂંકમાં એને પોતે પૂરેપૂરી કોશિશ કરી, પરંતુ પછી જ્યારે ભાજપના નેતાઓએ કહ્યું કે જુઓ અમારી પાસે નંબર છે અને શિંદે ન હોય તો પણ ભારતીય જનતા પાર્ટી પાસે 132 ધારાસભ્યો છે અને 41 ધારાસભ્યો અજીત પવાર પાસે છે, એટલે 132 અને 41 નું ટોટલ તમે કરો તો 173 જેટલી સભ્ય સંખ્યા થઈ જાય છે અને 145 પર તો સરકાર 288 માંથી રચાઈ શકાય એમ છે. એટલે શિંદેની કોઈ ગરજ નહોતી, શિંદે વગર પણ સરકાર રચી શકાય તેમ હતી, પરંતુ શિંદે એમની સાથે રહ્યા એટલા માટે ભારતીય જનતા પાર્ટીએ પણ એમને ગ્રેસફુલી એક એક્ઝિટ રૂટ આપ્યો અને છેલ્લે શિંદેને પણ પ્રતીતિ થઈ કે હવે એસહ માર્ગઃ, આના સિવાય કોઈ બીજો વિકલ્પ નથી, નહીં તો એની હાલત પણ ઉદ્ધવ ઠાકરે જેવી જ થશે. એટલે પછી એમને માનભેર સ્વીકારી લીધું કે આપણે ડેપ્યુટી સીએમ પદ લઈએ. ગઈકાલે પણ તમને જો યાદ હોય તો પત્રકાર પરિષદમાં જ્યારે દેવેન્દ્ર ફડણવીસનું નામ નક્કી થઈ ગયું હતું મુખ્યમંત્રી પદે, છતાં પણ એને એવું કીધું કે સરકારમાં જોડાવા અંગેનો નિર્ણય હું મોડી સાંજે લઈશ. જ્યારે અજીત પવારે મસ્તીમાં કહ્યું કે આને નિર્ણય લેવામાં ભલે સમય લાગે, મારી તો નક્કી જ છે કે હું તો લેવાનો જ છું. એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી ન બને અને એકનાથ શિંદે પોતે મુખ્યમંત્રી બનવા માટે છેક છેલ્લી ઘડી સુધી ભરચક પ્રયાસો કર્યા જ હતા, પરંતુ છેલ્લે એને લાગ્યું કે એની હાલત ઉદ્ધવ ઠાકરે જેવી થાય, કારણ કે ઉદ્ધવ ઠાકરે અને ભારતીય જનતા પાર્ટી વચ્ચે પણ જે મુખ્ય મશક્કત હતી એ તો મુખ્યમંત્રી પદની જ હતી અને એ ફોર્મ્યુલા ત્યારે ભાજપે ઓફર કરી હતી કે પહેલા 2.5 વર્ષ ભાજપ સત્તામાં રહે, એ ઉદ્ધવ ઠાકરેને સ્વીકૃત નહોતી, એટલે તડજોડ થઈ અને છેલ્લે તોડફોડ થઈ અને ઉદ્ધવ ઠાકરે મુખ્યમંત્રી તો બન્યા પણ પછી ભાજપે એની સરકાર તોડી નાખી. એટલે એ ઇતિહાસનું પુનરાવર્તન ન થાય એના માટે એકનાથ શિંદે સમજીને રિક્ષા ડ્રાઈવરથી મહારાષ્ટ્ર સરકારના ડ્રાઈવર બની ગયા અને હવે ખુશ છે કે ચલો ડેપ્યુટી સીએમ તો મળશે. અને બીજી એક વસ્તુ સમજો તમે, ફડણવીસ છે એને પણ સમય વર્તે સાવધાન, મુખ્યમંત્રી પદ 2 વખત હોવા છતાં એ ડેપ્યુટી સીએમ બનવાનું એમને સ્વીકારી લીધું હતું. એટલે રાજકીય મજબૂરી હોય તો સ્વીકારવું જોઈએ. હા બિલકુલ અજયભાઈ, આપણે દેવેન્દ્ર ફડણવીસની તો વાત કરીશું, પણ એકનાથ શિંદે તમે જે વાત કરી ખૂબ સરસ વાત કરી કે જો આંકડો હતો જ અને માની લો કે આ આંકડો ના હોત, અજીત પવારની પાર્ટી અને બીજેપી જો આંકડો એ બહુમત સુધી ના પહોંચે તો 100% માની જ લો કે કંઈક તો ઉથલપાથલ થાત જે આગળ ઇતિહાસમાં થઈ. 100% એ ઉથલપાથલ કરી શકત. એક તબક્કે તો એવી પણ વાત સંભળાતી હતી કે એને એવું કહ્યું હતું કે તો હું વિપક્ષી નેતા બનવાનું મુનાસિબ માનીશ. બીજું મરાઠા કાર્ડ પણ એને રમવાની કોશિશ કરી કે ભાઈ મરાઠા જ્ઞાતિના મતો જે છે એ મહારાષ્ટ્રમાં 24 થી 25% છે અને જો તમે મને મુખ્યમંત્રી નહીં બનાવો તો મરાઠા સમુદાયમાં એક ખોટો મેસેજ જશે. એટલે એ પોતાની રીતે જે કરી શકતા હતા એ બધું જ એને કર્યું, એમાં કોઈ ઓકે અજયભાઈ